કચ્છ રાપર નગરપાલિકામાં ભાજપના કુલદીપસિંહ જાડેજા અને કોંગ્રેસના ભજુ આરેઠિયા વચ્ચે શાબ્દિક વોર સર્જાયું હતું। કોંગ્રેસના ભજુ આરેઠિયાના આક્ષેપ અંગે ભાજપના કુલદીપસિંહ જાડેજાએ મુંહતોડ જવાબ આપ્યો। કુલદીપસિંહ જાડેજાએ જણાવ્યું કે રાપર વિધાનસભામાં હારી ગયા બાદ તેમની હતાશાના લીધે તેઓ ભાજપ સામે આક્ષેપબાજી કરી રહ્યા છે। વધુમાં ભાજપના કુલદીપસિંહ જાડેજાએ કહ્યું કે રાપરમાં કોંગ્રેસના મળતિયાઓ પાસે આક્ષેપબાજી સિવાય કશું કામ નથી। ગત વિધાનસભાની ટર્મમાં કોંગ્રેસના ધારાસભ્ય સંતોકબેન ભજુભાઈ આરેઠિયાએ રાપરમાં માત્ર 2 લાખ રૂપિયાનો ગ્રાન્ટ અપાવી છે, જે શરમ બાબત છે। કોંગ્રેસ કામો નહીં પરંતુ માત્ર આક્ષેપબાજી કરીને લોકો પાસે મત મેળવવા પ્રયાસ કરી રહી છે। કોને તો ખાસ અપીલ કરું છું કે દેશમાં જ્યારે નરેન્દ્રભાઈ મોદી સાહેબ જેવું આટલું મજબૂત નેતૃત્વ હોય, નીચેથી ઉપર સુધી આખી ભારતીય જનતા પાર્ટીની સરકાર હોય અને ભારતીય જનતા પાર્ટીની સરકારમાં જ વિકાસના કાર્યો સંભવ છે। આપ સૌએ છેલ્લા 2 વર્ષમાં વિરેન્દ્રસિંહજી જ્યારથી રાપરના ધારાસભ્ય થયા છે ત્યારે રાપર શહેરની જનતાએ જોયું છે કે એમના પાણીના પ્રશ્નો હોય, ગટરના પ્રશ્નો હોય કે વાગડ વિસ્તારના ક્યારેય ન થયા એટલા બધા કામો થયા છે। આ આપણી સરકાર છે એના કારણે થયું છે। જ્યારે સામે પક્ષે અત્યારે અલગ અલગ વિડિયા બનાવે છે, એની હતાશા બોલે છે। એક પણ વિડિયામાં તમે એવું જોયું કે એને પોતાનું એક કામ ગણાવ્યું હોય કે મેં આ કામ કર્યું છે એટલે મને મત આપો? ખાલી ખોટી વાહિયાત વાતો કરવી। વિધાનસભા ચૂંટણીમાં પણ લોકોને આવી રીતના ખોટી વાહિયાત કરીને ભરમાવાનો પ્રયાસ કર્યો પણ લોકોએ જાકારો દીધો। અત્યારે નગરપાલિકામાં પણ હું એમ કહું છું કે આવીને વિકાસના મુદ્દે ચર્ચા કરે। હું રાપરની જનતાને કહું છું કે એકવાર ફોન કરીને સામે ભાઈ છે અને પૂછા કરે કે 5 વર્ષની ધારાસભ્યતા રાપર નગરપાલિકા માટે એને કેટલી ગ્રાન્ટ આપી। હું આપને જણાવું છું, મને જ્યાં સુધી માહિતી છે માત્ર 5 વર્ષમાં 2 લાખ રૂપિયા ભાઈ એમની ગ્રાન્ટ આપી છે અને 2 વર્ષમાં વિરેન્દ્રસિંહ ધારાસભ્ય થયા। રાપર શહેરની જે ચિંતા કરી છે, રાપર શહેરને 16 કરોડની ગટર યોજના આપી છે। કંધોકા ડેમમાંથી આખી પીવાના પાણીની યોજનાની મંજૂરી સુધી આપણી ફાઇલ પહોંચી ગઈ છે, એ આપ્યું છે। રાપરને એ ભાઈ સ્વચ્છની આની તેની કચરા ઉપડવાનું વાતું કરે છે પણ તમે ભાઈ કાંઈ કરી નથી શક્યા, ખોટી વાતું કરે છે ખાલી। રાપરને સ્વચ્છ બનાવવા માટેના જેટલા પણ મશીનો હમણાં દેવાના એ બધા વિરેન્દ્રસિંહ ધારાસભ્ય થયા પછી ભારતીય જનતા પાર્ટીની સરકાર આપ્યા છે। રાપર શહેરની જે પ્રજા છે એ બહુ સમજદાર પ્રજા છે। એ સમજી શકે છે કે અહીંના વિકાસ કરવા માટે જે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં ઢેર સારી સમસ્યાઓ હતી, એ કોઈ સમસ્યાનું સમાધાન થયું નથી, ખાલી બણગા ફૂક્યા છે અને એ બણગા ફૂક્યા છે એનો ઉત્તર આ વખતે જે રાપરની પ્રજાજન છે એ ચોક્કસ ને ચોક્કસ ઉત્તર આપશે। રહી વાત શું સમસ્યાઓ છે, તો એ સમસ્યાના સમાધાન માટે અમે મેઇન સમસ્યા અહીં પાણીની છે। છેલ્લા 4 મહિના ઉનાળામાં પાણી મળતું નથી હોતું, તો એ સમસ્યાનું અમે વહેલી તકે નિવારણ લાવશું। અમારી સરકાર બનતાની સાથે જ સૌથી પહેલો પાણીનો મુદ્દો છે, પાણીનો સમસ્યા છે એ પૂરી કરશું। એવો જ મુદ્દો, ભયંકર મુદ્દો જે રખડતા ઢોરો છે એમાં પણ ખાસ કરીને નંદીઓનો, તો અમે એક નંદીવાળો કરી અને એ સમસ્યાનો હલ પૂરો અમે કરવાના પ્રયત્ન કરીશું અને કરીશું।